નમસ્કાર મિત્રો 50 વર્ષ કે પછી 60 વર્ષની ઉંમર પછી આજકાલ વડીલોમાં એક સામાન્ય સમસ્યા ખૂબ જ વધારે જોવા મળે છે અને એ છે દબાયેલી નસ કે દબાયેલી રગની સમસ્યા। જી હા મિત્રો, અને આના પરિણામ સ્વરૂપે એવી તકલીફ ઉદ્ભવે છે કે પહેલા જે 20, 30 કે 40 વર્ષની ઉંમરે ખૂબ જ સરળતાથી હલનચલન કરી શકતા હતા, સીડીઓ ચડી શકાતી હતી અને ઘણા દૂરના અંતર સુધી ખૂબ જ સરળતાથી ચાલીને જઈ શકાતું હતું, તે હવે વહેલી સવારે ઉઠી અને એ પગ જ જમીન પર માંડવા પણ કઠણ બની જાય છે। જી હા મિત્રો, કદાચ એવું બને છે કે વહેલી સવારે ઉઠી અને પગમાં ઘણીવાર ઝણઝણાટીનો અનુભવ થાય છે, ઘણીવાર આ પગ પોતાના હોય જ નહીં એવો અહેસાસ થાય છે અને એકદમ પગમાં ખાલી ચડી જાય છે। આ સમસ્યા ઘણીવાર 2 મિનિટથી માંડી અને 15 મિનિટ સુધીની બની શકે છે। મિત્રો, આ માટેનો એક અક્ષીર ઇલાજ આજના આ શોર્ટ્સમાં હું તમારા માટે લઈને આવ્યો છું। ચાલો જણાવી દઉં શું કરવાનું છે। મિત્રો, માત્ર 3 જ વસ્તુઓનો ઉપયોગ અહીં આપણે લોકોએ કરવાનો છે। કઈ વસ્તુઓ પહેલા એ કહી દઉં। સૌથી પહેલા તો અહીં તમારે લોકોએ લેવાનો છે ભીમસેની કપૂર। જી હા મિત્રો, બજારમાં મળતો સામાન્ય કપૂર નથી લેવાનો, તેના બદલામાં લેવાનો છે ભીમસેની કપૂર। આ ભીમસેની કપૂરનો સાણસી અથવા તો ખલદસ્તાની મદદ વડે પાવડર બનાવી લેવાનો છે। ત્યારબાદ બીજા નંબર ઉપર લેવાનું છે 1 લીંબુનો રસ। 1 લીંબુનો રસ અને તેની સાથે ત્રીજી વસ્તુ તરીકે જે લેવાનું છે તેનું નામ છે નવશેકું પાણી। એટલું પાણી ગરમ હોવું જોઈએ કે જે તાપમાન આપણા પગ છે તે ખૂબ જ સરળતાથી સહન કરી શકે। હવે એક ટબ અથવા બાલટીમાં આ પાણીને ઉમેરી દેવાનું છે અને ત્યારબાદ તેમાં આપણે લોકોએ 1 લીંબુનો રસ ઉમેરવાનો છે અને તેની સાથે સાથે તમારે લોકોએ જે પાવડર કરેલો ભીમસેની કપૂર હતો તે ઉમેરી દેવાનો છે। બાજુમાં કોઈ ઊંચો પાટલો અથવા ખુરશી લઈ અને બેસી તમારા પગ છે તેને તે પાણીમાં બોળી રાખો 10 થી 15 મિનિટ સુધી। આ પ્રયોગને દિવસમાં એકવાર અને પહેલા 2 અઠવાડિયા સુધી રોજે રોજ અને ત્યારબાદ ક્રમિક રીતે તમે લોકો અઠવાડિયામાં 2 વાર અને 3 વાર આ પ્રયોગને કરી શકો છો। મિત્રો, આનાથી સારો એવો ફાયદો તમને જોવા મળશે। આ ઉપરાંત વડીલોએ પોતાના શરીરના આખા સ્વાસ્થ્ય માટે આખા શરીરમાં ગમે તેવી બીમારી હશે તેને જડ મૂળમાંથી દૂર કરી દેવાનું કાર્ય 2 આસનો ચોક્કસથી કરે છે। પછી એ સામાન્ય માથાનો દુખાવો હોય કે પછી કેન્સર જેવી ગંભીર બીમારી હોય તેને દૂર કરી દેવાની શક્તિ આ 2 આસનોમાં છે। મિત્રો, તેનું નામ છે અનુલોમ વિલોમ અને કપાલભાતિ। આ 2 આસનો હંમેશા કરવાનું કહું છું અને ફરીથી કહી રહ્યો છું, રોજે રોજ કરો। એક દિવસમાં પરિણામ નહીં મળે, પરંતુ 6-1 મહિના કરો, પરિણામ ન મળે તો ચોક્કસ જણાવજો। શોર્ટ્સ ગમ્યો હોય તો લાઈક કરજો। આપનો ખૂબ ખૂબ આભાર।